અમદાવાદના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદ પંથકના ખેતરો હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિમાં। સમગ્ર મામલે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે નિવેદન આપ્યું। મહેમદાવાદ પંથકમાં સિઝનનું 88.60% વરસાદ ખાબકી ચૂક્યો। મહેમદાવાદના મોદજ ગામ તેમજ તેના પરા વિસ્તારોના ખેતરોમાં પાણી જ પાણી। મોદજ તેનો પરા વિસ્તાર, વિક્રમપુર, ઘોડાસરનો પરા વિસ્તાર, સૂરજપુરા, અડબોલી તેમજ સુંઢા વણસોલના ખેતરો પાણીમાં ગરકાવ। આ તમામ વિસ્તારોમાં કેનાલ અને એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી પાણી ભરાય છે। ધારાસભ્ય આ તમામ વિસ્તારમાં થઈ કુલ 3000 વીઘામાં પાણી ભરાય છે। ધારાસભ્યએ કહ્યું, ખેડૂત 1 વીઘા દીઠ 5 થી 7 હજાર રૂપિયા વાવણી પાછળ ખર્ચો કરે છે। આ તમામ સ્થળના ડ્રોન વિડીયો લઈ પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ સાથે મેં નિરીક્ષણ કર્યું। આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારમાં રજૂઆત કરી છે અને હવે ઘણા વર્ષો બાદ આ સમસ્યા મામલે ચોક્કસ કામ થશે તેવી અમે ખેડૂત મિત્રોને ખાતરી આપી છે। સીએમ રાઘવજી પટેલ મામલેદારને પત્ર લખી ખેડૂતોને વળતર મળી રહે તેની માંગ કરી। વહેલી તકે સર્વે થાય અને સર્વેના આધારે ખેડૂતોને વળતર મળે તેવા પ્રયત્નો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। जी अपना नाम ना परिचय। चौहान अरविंदभाई प्रभास सिंह। શું સમસ્યા છે? समस्या सर हमણાં પાણીની સમસ્યા છે। અમારે ડોગરની રોપણી થઈ ગયેલી છે। અમારે લમસમ 20 દિવસ થયેલા છે। 1 વીઘા પાછળ 10,000 રૂપિયા ખર્ચો છે અને પાણી વરસાદ પડ્યા પછી ભરાઈ ગયું છે, પણ પાણી કોઈ નિકાલ થતો નહીં। કઈ રીતનો નિકાલ થાય એવું છે? આગળ એક કંપની બાંધકામ થઈ ગયેલું છે અને એક ગન્નારું છે। એ ગન્નારાના હિસાબે પાણીનો કોઈ નિકાલ થતો નહીં। એમાં ક્યાં રજૂઆત કરી તમે? રજૂઆત મામલતદારશ્રીને કરી, કલેક્ટરને કરી, ધારાસભ્યશ્રીને કરી, પ્રાંત અધિકારીને કરી, આવીને જોઈને ફોટા પાડીને કહેતા રહ્યા, પણ એનું કોઈ નિરાકરણ આવતું નહીં। નુકસાન વળતર માટે શું કહો? નુકસાન વળતર માટે એમને કહી દીધું કે તમે અમારું જે રોપણી માટે અમારે 10,000 ખર્ચો થયો એ તમે એક વીઘે 10,000 રૂપિયા મને આપી દેજો। શું જણાવ્યું? પણ એમને કશું ફરી એમનો કોઈ જવાબ આપ્યો નહીં ધારાસભ્યશ્રીએ। શું કહેશો સરકારને આ બાબતે? સરકારને તો અમારો જે નુકસાન થયું એનું વળતર તો જોઈએ ને અમારે। પાણી નિકાલની વ્યવસ્થા, હા, પાણીની નિકાલ અને વ્યવસ્થા કરે, બે અમે એક તો અમારે તો જોશે જ ને। અને હવે તો સાહેબ ડોગર નિષ્ફળ જ છે અમારી। જી કાકા આપનું નામ? મારું નામ રમણભાઈ સોમભાઈ ચૌહાણ, મોદજ સોનપુરા। શું છે અહીં ખેતરમાં? અહીંયા સાહેબ ઘણા વર્ષોથી પાણી દર વર્ષે ભરાય છે અને લોકોનું રોપણી બધી બાતલ જાય છે અને પાણીનો કોઈ નિકાલ થતો નથી। મોટા ગરનારાની જરૂર છે, મોટા ગરનારા કરતા નથી, તો વિજિક બોર પણ અમુક તળાવોની જગ્યાએ કરે તો પાણીનો નિકાલ થઈ શકે અને આજુબાજુના લોકોનું જવાવાળો ને આવવાવાળો બંને નુકસાન થાય નહીં। અને અત્યારે 20 દિવસ રોપણથી 1 વીઘા પાસે 10,000 રૂપિયા ખર્ચો થાય છે, તેવું ગ્રાહકો બચારા વમથી વમ લાવીને ખેડૂતોએ કર્યું હોય તો એમનું વળતર ચૂકે કેવી રીતે? એટલે મોટો પ્રશ્ન છે। વળતર બાબતે શું કહેશો? વળતર બાબતે સરકાર શ્રી આમાં તો એનું નિવારણ આપવું જરૂરી છે। ગ્રાહકો અમથી કરી ખેડૂતો લાયા હોય, કોઈના ઉછીના લાયા હોય, વ્યાજે લાયા હોય, આ રીતે રૂપિયા લાવીને ખેડૂતરમાં પાણીમાં રોપાવો અને એને કંઈક તમારે જોવાના ત્યાંથી લાયા હોય તો પાછા તો બીજા આપવા જોડે। કેટલા રૂપિયાનું નુકસાન થયું છે આશરે લગભગ 1 કરોડ રૂપિયાનું નુકસાન હશે। 15 વીઘા જમીન ગઈ છે। મહેમદાવાદ વિધાનસભામાં છેલ્લા અઠવાડિયામાં જિલ્લાનો અને ગુજરાતમાં જે વધુ વરસાદ પડ્યો એમાં મહેમદાવાદ વિધાનસભામાં મોદજ, એના પરા વિસ્તાર એટલે વિક્રમપુરાથી માંડીને છેક ઘોડાસરનો પરા વિસ્તાર, સૂરજપુરા, અડબોલી અને આ બાજુ વણસોલ, સુંઢા, આ બધા ગામોમાં લગભગ નહેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને 3,000 જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે। ઘણી બધી મહેનત અને લાખોના ખર્ચે કુલ મળીને 1 વીઘામાં 5 થી 7 હજાર રૂપિયા ખર્ચો કરે છે આ ખેડૂત પરિવાર। અને પછી આ પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે। કુલ મળીને નાની જમીન છે। 2 દિવસ પહેલાં પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, અમારા સંગઠન પ્રમુખ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, આ બધા સાથે મળીને ટીમ મહેમદાવાદ તરીકે આ વિસ્તારોની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે, વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે એની માટે ડ્રોનથી પણ અમે વિઝ્યુઅલ લીધા છે અને આવનારા સમયમાં આ કાયમી ઉકેલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે
આજે અમે વિઝ્યુઅલ પણ મેલ કરવાના છે. તો કુલ મળીને 2 દિવસથી આ ચાલે છે અને વર્ષો પછી ચોક્કસ દિશામાં આ કામ થશે એવી અમે ખેડૂત મિત્રોને પણ, ખેડૂત પરિવારોને ખાતરી આપી છે. એક્સપ્રેસ હાઈવે બન્યા પછી એક મોટો પાડો બની ગયો હોય એવું મહેમદાવાદ વિધાનસભામાં સર્જ્યું છે. આ કુલ મળીને જે તે વખતે કુદરતી પાણી એટલે વેણ રોકવાના લીધે વણસોલ અને આ બધા ગામોમાં કેટલાય એકરોમાં પાણી ભરાય છે અને પાણી સમયસર નિકાલ નહીં થવાના કારણે એ ખેતીને નુકસાન થાય છે, જનજીવનને નુકસાન થાય છે, સ્કૂલોના રસ્તા બંધ થાય છે, રસ્તા તૂટી જાય છે. આ બધી સમસ્યાઓ ધ્યાનમાં આવી છે. સાહેબ, જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે એના વળતર માટે તમે કોઈ પત્ર લખ્યો? મેં મામલતદારશ્રીને લખ્યો છે, સીએમ સાહેબને લખ્યો છે, રાઘવજીભાઈ પટેલને પણ લખ્યો છે. આજે ગાંધીનગર પણ જઉં છું અને ઝડપથી એનું સર્વે થાય અને સર્વેના આધારે આ ખેડૂતોને વળતર મળે એવી મારી લાગણી છે અને માગણી છે. હવે કુલ મળીને ખેતીવાડી અધિકારીઓનો આ વિષય છે, પણ એકાદ વીઘામાં જોઈએ તો 5 થી 7 હજારનું નુકસાન થયું હોય તો આ 3500 વીઘામાં આ નુકસાન છે. અને આપ પણ આ ઘટના સ્થળની મુલાકાતો, આ પાણી ભરાયું છે વિસ્તારની મુલાકાત લઈ શકો છો. ખાસ કરીને ખેડૂતોને વળતર 100% ચૂકવાશે ખરું? એક ગઈકાલે મેં વાત કરી ખેતીવાડી અધિકારી અને કલેક્ટરશ્રીને, તો ડાંગરની ખેતી છે તો 4-5 દિવસમાં, અઠવાડિયામાં આ પાણીનો નિકાલ થાય તો એનું નુકસાન ઓછું થાય છે. પણ કુલ મળી નુકસાન છે જ. ડાંગરનું રોપણી થયા પછી 4-5 દિવસમાં જ આ થયું તો ડાંગર બિલકુલ દેખાતી નથી. તો એને સૂર્યપ્રકાશના દર્શન ના થાય, સૂર્ય ભગવાનના દર્શન ના થાય, સ્વાભાવિક રીતે કોઈ પણ વનસ્પતિ અને માણસનું જીવન શક્ય નથી. એટલે નુકસાન તો છે જ, પણ કેટલું પ્રમાણમાં થાય એ અધિકારીઓ નક્કી કરશે એવું કલેક્ટરશ્રીનું કહેવું છે. અધિકારીઓને શું કહેશો આ બાબતે? કુલ મળીને આ નુકસાન વર્ષોથી થઈ રહ્યું છે, પણ આ વખતે એના નુકસાનનું વળતર મળે અને કાયમી નિકાલ થાય, આ પાણીનો કુદરતી રીતે થાય એવી અમારી લાગણી છે, અમારી માગણી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.